હાલો, ક્યાંથી બોલો સાહેબ? કીધું કોનું કામ છે? અરે તમે હાલો. બોલો કોણ? તમે બોલો કોણ? હું માણા બોલું છું. હે? એ માણા બોલું છું. તમારું નામ? તમે કોનો ફોન કર્યો છે ઈ કયો તો કહો ને. આપણે જે પેલા યોગીરાજ સમાજ બદલે તમે જો બોલ્યા, ક્યાં સમાજ? યોગીરાજ રાવળદેવ સમાજ બદલે તમે બોલ્યા. રાવણદેવ? હું હા. રાવળદેવ બોલું છું બનાસકાંઠામાં. હા, તો બોલો ને રાવણદેવ. તો આપને જે શબ્દ જે યુઝ ખોટા કર્યા. કયો શબ્દ? હમ? કયો શબ્દ? જેવા શબ્દ એટલે આપણે પોતાને ખબર નહીં હોય આપણે કઈ રીતના સમાજના રીતે કઈ રીતના સમાજની રીતે તમે યુઝ ખોટા પ્રશ્ન કરે એટલે છે તમને કયો નહીં ખબર શબ્દ હોય? એમ મને સમજાવો, મને ખબર ન હોય ને એમ કહું. તમે બોલ્યા છો આવું સાહેબ, આપણે- ના ખબર હોય તો તમે આપણે ઈ આપ કયો, પોતે- તમે આપ કયો પોતે શબ્દ બોલ. એમ. કે રાવણદેવ જે ડાક વગાડે છે પોતાની રીતે ભીખ માગે છે. ભીખ માંગે નહીં, માંગે એ આપણે ધંધો છે એમ. હા? રાવણદેવ જે કઈ કરે ને ઈ એક ધંધો છે એમ, ઈ કોઈ ધર્મ નથી એમ. કેમ ધંધો છે? કઈ રીતનો ધંધો? તમે કઈ રીતની સાબિત કરી? બિઝનેસ એટલે મતલબ આપણો ધંધો એમ, મહેનત મજૂરી. કઈ રીતનો બિઝનેસ? આ વગાડી વગાડીએ એટલે અમે જો દિવાળ જે અંગે અમારું જે પોતાનું ધર્મ આવતું હોય, પોતાનું જે દેવસ્થાન બધેલું હોય. નહીં. મારી વાત સાંભળો સાહેબ, તમે પહેલી મારી વાત સાંભળો. હા, અમારું જે દેવસ્થાન દલિત હું દલિત? દલિતની સમાજની અંદર અમારે કોઈ પણ મંદિર બાંધેલું કોઈ તેમજ તેની અંદર કોઈ વસ્તુ હોતી નથી. કે હું હોતી ને આપણે તો એક જ તમારી પોતાનું માવિતરનું કોઈ પણ સ્થાન હોય ને દેવ હોય દેવ એ અમારી સમાજને વગાડવા આવવાની ફરજ છે. તમારી અંદર કોઈ રાવણ દેવ કદાચ તમારા કોઈ પણ સ્થાન ઉપર વગાડવા ના આવ્યો મને પ્રશ્ન બતાડો તમે. એટલે કોને તમે એવું પરમિશન દીધી છે કે તમે જ વગાડીએ કોઈ એવું? અરે અમે પોતે ડાક બીજા પણ વગાડે એવો તમારે મને કરીને પ્રશ્ન તમે ગમે ઈ કરતા તેમાં મારે શું લેવા દે? તમને કોઈ અરે એવો મારી પરિપત્ર દીધેલો કે તમે અમારી સિવાય કોઈ ન વગાડ્યું? મારી વાત સાંભળો સત્ય, મારી વાત સાંભળો તમે. હા, હા. 18 આલમ મારા દેવ હું જે રાવણ દેવ છું ને તો રાવણદેવ એની ની અંદર માથે જાતિ 18 થોડી આલમ હોય છે. મારી 18 આલમ મારી છે. તો એ આખી વાત હું કહું છું, રાવણદેવ ઈ કોઈ જાતિ થોડી છે. કોઈ એની અંદર એવું કોઈ ઘાટ ઢુકટ એવું કોઈ કરવાનો અમારો પ્રશ્ન નથી. અમારો તો જીવ તમારા તમે અત્યારે શેનો તમારા તમારો પ્રોબ્લેમ છે ઈ વાત કરો ને. તમે તમે જે અમારા સમાજની તમે અમારી સમાજની અંદર જે બોલ્યા ને કોઈની સમાજ જ નથી, બધી માનવ ધર્મ ની અંદર બધી સમાજ હરકી હોય. અમારે કોઈ સમાજ મારી તારી હોતી નથી. તમે કઈ સમાજ આવો છો તો અમારે તમારો વાંધો? ડાક તો અમે વાંધો વગાડી એવો છે, છે તમે કે તમે એક રાવણદેવ જ છો. રાવણ દેવ કોઈ તમને આટલી ભાષાની અંદર 18 ની અંદર કોઈ ના મળ્યું ને એક જ રાવણ સમાજ મળે તમને? તોય કે છે પણ રાવણ સમાજ બધાય રાવણ જ છે. કોણ અટળ? કોઈ બધી છે છે રાવણ? બીજા બતાડો. કોઈ તમારા પરમારની બધાય સમાજમાં કોઈ રાવણ હોય તો બતાડો. બધાય રાવણ દલિતની છે. અંદર કોઈ દલિતની અંદર કોઈ રાવણ સમાજ હોય તો બતાડો ને તમે. એટલે હવે હું પોતે છું, શું પોતે છો તમે? હું રાવણદેવ છું. તમારે કયું ઝીલણીયું ગાવું છે ને કયો વેરાગ કરવો છે મને કયો, એટલે હમણાં કરો. અરે ગાવાની હરેકની જે ભાવના છે ટોટલની ફરજ છે. તમે ટોટલ હરેક ગાવના પ્રમાણે હરેકની ફરજ છે, મારી એકની ફરજ નથી. તમે એમને પોતે તો તમારા તમારા- દેવ વિશે ગાયકો છો, તમારા દેવ હશે તમારી જોતે તમને આવડતું તો તમે તમારી રીતે તમે એનું તમે આખી વાત સમજતા નથી. તમે ઈ તો એને જે કીધું ભાઈ અમારી સિવાય કોઈ ન વગાડે એટલે તમે કહો કે અમારી સિવાય કોઈ ન વગાડી શકે. એવી તમને રાવણદેવનું એક એવું છે કે જે ડાક છે એને પોતાની ભીખ છે. તમે એમાં કઈ નહીં, રીતે નહીં, ઈ કાંઈ કોઈની ભીખ સંસ્થામાં નથી કઈ રીતે હોતી. તમે અમને ભીખ આપી છે? એટલે કોઈ ભીખ નથી કીધી. ભીખ ક્યાંય કોઈ કીધી જ કીધી નથી. છે નથી કીધી ને તમારો આખી ઓડિયો વાત- પણ ઓનલાઈન માં એટલે છે. ભાઈ હા, પણ ઓનલાઈન માં ભીખ કીધી હોય તો આપણે માંગવાનો કાર્યક્રમ છે. એનાથી માનવાની કોઈ- એવી કોઈ સંસ્થા નથી. તમારો તો એક જ અધિકાર, કોઈ પણ અધિકારની અંદર કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય એનો કેવો જવાબ હોય? કોઈ પણ નો ધર્મ કોઈને પણ ધર્મની રીતે ચાલતો હોય ધર્મને એના એને ધર્મનો કાંઈ કોઈ લેવા વિરોધ દેવા જ થતો નથી સર. નથી. તમે આખી વાત સમજતા નથી. તમારે ક્યાંથી પ્રશ્ન છે એટલી જ વાત કરો ને. તમે બીજી ક્યાં ડિટેક્ટ કરો છો? દિગ્ગત એમ જ છે કે તમે એમ કહે છે કે રાવણદેવ પ્રશ્ન એવો છે કે જે ડાક વગાડીને ભીખ માગે છે. અમે કઈ જગ્યાએ તમારા ઘેર ક્યારે કોઈ ભીખ એવી માંગવા વાત આવ્યા? જ નથી. કોઈ તમે આખી વાત તમને એવી અરે કોઈ વાત જ તમારા નથી. ઓડિયા, તમારા તમે online ઈ- પર યાર તમે ઓડિયા તમારી છે. રીતે કયો ઓડિયો સાંભળ્યો એ મનનો ખ્યાલ હોય ને. તમે તો તમારી રીતે તમે તમારા મનથી ઊભું કરેલું ઈ ઓડિયો મારા મોકલજો છે. કયો ઓડિયો છે? તમે ભીખ તમારી માંગો ઉપર છો માંગવા. મારી વાત હવે પેલા તો બનાસકાંઠાની અંદર તમારા ઉપર કેટલા ફોન આવ્યા? ભૈયા કઈ નહીં, આ તમારો ત્રીજો ફોન છે. મારામાં કોઈ તમે એવું માનતા નહીં કે અમે કઈ ફોન કરીને આમ રાજા બની જાય. ફોન કરો જેલમાં જવું પડે.
અરે કોઈ વાંધો નહીં, જેલમાં જવાનો કોઈ પ્રશ્ન હા, કોનો? એમાં એવું ન હોય ને, પ્રશ્ન ફોન કરો કોનો? એટલે કઈ તમે દાદા બની ગયા એવું ન માન લેવાનું હોય. અરે દાદા નથી મારી હા, તો પછી કાયદાનું જ કામ કરે. સમાજ છે, માતાજી હેલે ન મારી દો. દલિત સમાજ છે મારો તમે પોતાનો બીજી પ્રશ્ન કઈ છે. સમાજની વાતો ન દલિત કરો. સમાજ જે છે, કઈ વાત કરો ને ભગવાનજીની કાયદાના સમાજ છે. માધ્યમ થકી કરવાની હોય. બીજી લપસિત ન કરો, નકર માતાજી એમાં બસાવવાનું હોય ને સેશનમાં જામીન ન મળે. અરે કોઈ વાંધો ન મળે એનો કોઈ પ્રશ્ન નથી. હા, દલિત તો સમાજ પછી છે અમારો, ભગવાન જેવો છે. એ કોઈ પણ તમારે તમારા જાતિની પ્રશ્ન જ નથી આવતો. તમારે જેટલો પ્રશ્ન છે એટલી જ વાત કરો ને. તો જે ભીખ માંગે છે, કોઈ કે જે ભીખ માંગે છે, ભીખ માંગતા હોય, તમે માંગતા હો તેને મને મારે શું મતલબ છે? તમે પોતે ઉલ્લેખ કરેલો છે શું સાહેબ? તોય કે તમે તમે ઈ ઓડિયો સાંભળી લીજો પહેલા. તમે કોઈ પણ સાંભળ્યું હોય એની હરકું નીરખીને સાંભળી લો પહેલા. તમે આંભળ્યો છે 10 સાંભળ્યું હોય તો તમે પહેલા હરકું જોઈ લો. કેમ કે હું પોતે બોલ્યો મને ખબર હોય ને. મને દલિત મારી સમાજની પોતાની અંદર- મને ખબર હોય. તમે અત્યારે ફોન કરો છો ને અત્યારે બધી વાતો કરો છો. તમારે આવું દલિત બધું હોય. સમાજની અંદર તમે તમારે તો કદાચ કાઠિયાવાડમાં ગમે ચાલતું હોય, પણ અમારા બનાસકાંઠાની અંદર તમે ફોન કરીને પૂછી દો એટલે રાવણદેવ શેખ નથી. એટલે રાવણદેવ અમારી પાસે કોઈ નથી. અમે બધા દેવ ને બધા માણસ છે. અહીં અમારી પાસે કોઈ દેવનું જગ્યા જ નથી. તમે રાવણદેવ માણસ પર રીતે તો કોને માણસ રીતે તો માણસ જ છે. માનવ ધર્મ માની છે. તમે રાવણદેવ હોય તો તમારી રીતે તમે દેવ થઈને રખડતા જ મારે હું લેવા દેવા? એનો ઉલ્લેખ કોઈ ખોટું હા, ના કરવો. તમારી રીતે તમને કોઈ વિરુદ્ધમાં નહીં પૂછે. રાવણદેવ નું ઓલ્યું ને પેલું, ઈ તો આપણે ઊભું કરેલું હોય. ઈ કોઈ ક્યાંય લખેલું નથી. કોઈ રાવણદેવ જન્મ થાય એના કઈ સાંડલો મારેલો ન આવે. અમે તો પેદા છેલા છે એટલેથી અમને પોતાને ખબર છે. હા, પણ તો એનો સિક્કો મારેલો ન આવે. કોઈ જન્મ એમાં સિક્કા મારે લઈ સિક્કો તો ફલાને હવે સરકાર બદલી એટલે સિક્કો આવ્યો. રાજાશાહી ની અંદર કોઈ સિક્કો નતો. તો કઈ રાજાશાહીની અંદર તો જે રાજાશાહીને ધર્મનું ભૂલી જે જાઓ. પાલન કરવાનું છે એનો જ પ્રશ્ન મારી હતો. વાત સાંભળો. રાજાશાહીને ભૂલી જાઓ. ઉપરથી જે માના કુખેથી જન્મ ને એને કોઈને દસ્તા મારેલા આવતા નથી. બધાય માનવથી માણસનો જન્મ થાય છે. અહીંયા આવીને પછી રાવણદેવ બનો ને અહીંયા આવીને પછી આપણે બધાય પાત્ર ધારણ કરી. ઈ કોઈ ધર્મ થોડો છે. માનવ ધર્મ એક મહાન વસ્તુ છે. અમે માનવ ધર્મ માની છીએ. આપણે માનવ ધર્મને ક્યારે અને આપણે નાબૂદ કર્યું? આપણે એને માનવ ધર્મની અંદર નાબૂદ નથી કરતા. તમે દલિત છે એવું નહીં કે મારી સાથે ન બેસી અમે કો, તોય મારી કે સાથે ન દલિત જમી અમે કો, એવું દલિત પ્રશ્ન નથી ઈ હોતો. તોય તમે જે વાત તમે પોતે જ મતભેદમાંથી બહાર નથી. દલિત સમાજ કેવી કોઈ સમાજ જ નથી. માણસ છે ઈ જ અમે ઓળખીએ છીએ. દલિત સમાજમાં તો હું કઈ સિંગડા ઉગે? તમે તો પહેલાથી કીધેલું છે કે દલિત સમાજનું આ રીતનું આ વરઘોડું બરઘોડું એના ઈ પ્રશ્ન તો કોઈ તમે અમાને રાખો છો. અત્યારે તમે તમારા મોઢેથી દલિત સમાજ બોલો. આપણે બધા એક છીએ ને. પછી ક્યાં એમાં દલિત સમાજ આવી? અમે ને તમે માણસ બધા અવતાર છે જે કાળા માથાનો માનવી છે એક જ છે. બસ. તો પછી ક્યાં એમાં દલિત સમાજની વાતનું ઉદાહરણ દેવાનું જ આવે છે? પણ પહેલો તો તમે અમારા સમાજ ઉપર ઉલ્લેખ કર્યો. નહીં એ તો તમે ફોન કરીને કહો કે ભાઈ મારે આ ડાકલા વગાડી, અમારી સિવાય કોઈ વગાડી ન હોય, અમારી સિવાય ઓલું કરી ન હોય. એટલે અને મેં તો તમને આપણે તમે વગાડી કોને એની અંદર કોઈ પ્રશ્ન હોતો જ હા, તો નથી. ઈ એમાં એવી તમને debate આવડતું હતી. એની અંદર હા, તો તો અમે આનો કોઈ ઉલ્લેખ લઈ નહીં લીધો. તમે તો કેમ તમે વગાડી ઈ એના અંદર ઓડિયામાં અમે તમને કોઈ ઠપકો આપવા આયા? અરે ઈ ઓડિયામાં એને બોલ્યા છે તેમાં સાંભળી ગયો ને તમે. પછી બોલો. તમને હજી ખબર નથી ને તમે ઠોકો છો. ડાક તમારી સિવાય કોઈ વાગે નહીં. ડાક ક્યાંથી વાગે? ડાક આઈતેથી વાગે. બીજે ક્યાંથી અરે વાગે? જે ધંધો છે હરેકના જો ભંગીનો જે ઢોલનો ધંધો છે કોઈને આવડતું જ વગાડી એને શકે ને. ભંગી એની ન અંદર તો કહી કોઈનો- શકો સાહેબ. એને વાલ્મીકી કહેવાય. તમે એની અંદર કેસ અરે થાય. વાલ્મીકી અમારી અંદર હોય તો વાલ્મીકી અને જે દેવી પૂજક હજી ને તમે એવી બીજી રીતે સમાજને નીચી બતાવો છો. તમે તમારા મોઢેથી શું બોલો છો? તમે બીજી સમાજને સન્માન નથી દેતા. એટલે તો તમે આ બધી વસ્તુમાં તમે મહાન પદ લઈને રખડો છો. એને તમે બીજો જે શબ્દ ભંગી કયો છો એ ન કહી શકો. એને વાલ્મીકી કહેવાય. વાલ્મીકી તમને આપણે જે કીધું એનો સન્માનની ભાન પ્રશ્ન નથી એને એ માનની કિંમત ન હોય. તમને પેલા છે ને જેને સન્માન દેતા આવડતું હોય એને જ માનની કિંમત ન હોય. તમે સન્માન તો ટોટલ ને 18 ની આલમે મને નથી. આ તમારી શીખેલો અંદર છું તમે હું. જો મારે સાંભળો. હમણાં તમે જે બરાબર, શબ્દ મારી બોલ્યા વાત સાંભળો, ઈ તમે મારી સાંભળો. તમે જે હમણાં શબ્દ બોલ્યા ઈ શું છે? ઈ તમે સારો શબ્દ બોલ્યા. સરસમાં સરસ બોલ્યા. એની અંદર કોઈ આપણને તકલીફ નથી. તો એની અંદર કોઈ તમને આપણે તકલીફ ભાષણ નથી. પણ કરવાનું. બીજાના તમે નીચા બતાવો છો ને તમે મહાન પદ માનવા માંગો છો ને. અરે હું પોતે મહાન નહીં, 18 આલમ મહાન છે. તો પછી ક્યાં તમારે તમે એક દલિતનું તો તમારી સમાજ ઉપર ટાર્ગેટ કર્યો છે મારા ભાઈ. તમે તમારી સમાજ હારે અમારે લેવા દેવા જ નથી ને. અમે તમે અટણ ફોન કર્યો. મેં તમને ક્યાં કીધું તું કે તમે રિંગ કરજો? રિંગ નથી કર્યો. અમે જે ઓનલાઈન ને જે યુટ્યુબ માં ની બધું જોયું ને એના પર અમે પ્રશ્ન વાપરીને અમે રાવણદેવ સમાજ એવી રીતે ઉભા છે. તમે વાલ્મીકી કહો છો. હા, અમે તો બધી તમારી સમાજની સમાજને અંદર મારી વાત સાંભળો તમે. તમારી સમાજની અંદર પરમારે કહી શકાય. તોય કઈ અમારા સમાજને લેવા દેવા જ નથી. અમે માનવ ધર્મને જ માની છે. અમારે એકય સમાજની જરૂર નથી. આ તો માણસ છે. ઇન્સાન કી ઓલાદ ઇન્સાન ही होती है.
ઈ વાત તમારી બધી સાચી છે. પછી તમે ફલાણી ઠીકડી પરમારના અમારે શું લેવા દેવા એમ કહું છું. અમે માનવ ધર્મને માની છે, સારા માણાની જરૂર છે. અહીંયા અમારે બીજા કોઈ જરૂર નથી. અમને માણા કાયમ લાગે છે, માણે નમે કાયમ લાગે. મારી વાત હવે સારા માણસની તમારે જરૂર છે. જાડેજા ઉપર પરવાર કરવો તો આહિર ઉપર પરવાર કરવો તો જાડેજા જો સાંભળો, જાડેજા છે એ માણસ છે અને એ માણસો ભેગા જે છે એની ક્ષત્રિય ધર્મનું પાલન કરે. રાજગાદીનો ઈ રાજગાદીનો ધણી છે, દરબાર છે ને કોઈ આખી રાજગાદીનો વાત ધણી છે. નથી. ઈ તો તમે બાટલા ચડાવીને આવી રીતે કોકને ચડાવીને બધાવાના બાટલા ચડાવો છો. તમારી જેવા આવા બાટલા ઈ નથી. જેનો ચડાવી રાજગાદી આપણી પેઢીએ કોઈ દાડો રાજગાદી ભોગવી હોય તો ઈ મને બતાવો. એક જ બાપા ઓબીડી સાહેબે એની ત્યાંથી લડીને જવાબ દીધો હતો. દાદા સાંભળો, ઈ તમારી જેવી આવી રીતે બાટલા ચડાવી તો બિચારાને અટણ એનું ઓલું કરી નાખ્યું. તમે રાજાઓનું આવી રીતે બાટલા ચડાવ્યા, એમાં તો આ દેશની બાટલા નથી. જેની જગ્યાએ જો બેસવાનો સમય છે એની એક જ જગ્યા હોય ને. આપણે બાપા સાહેબને આપણે માનીએ છીએ, ઓબીડી સાહેબને આપણે માનીએ છીએ. સાંભળો, અટાણે ઘરે ઘરે રાજા જન્મ છે. રાજા સાહેબ નહીં, તમે તમારી રીતે પછી તમે કઈ ડાગલિયા ને ફાગલિયા થતા તેમાં અમારે શું લેવા દેવા? અમે તો ઘરે ઘરે રાજા જન્મ છે. અત્યારે તો લોકશાહી છે એટલે હરેકનો અધિકાર બીજી અટણ ક્યાં બાટલા ચડાવવાની વાત હશે? નામ કરીને બધાને ભૂકા કાઢવી નાખવાની વાતો કરો. અટણ તમારે બાટલા ચડાવીને આવી રીતે બીજી સમાજને તમે બીજી સમાજને કયો અરે આ તો મહાન છે અને આ નીચી છે એવી કરીને તો આ દેશની ભઠ્ઠી બગાડી નાખી તમારી જેવી. આવી રીતે બાટલા ચડાવી ભઠ્ઠી નથી બગાડી, ભઠ્ઠી તમારી જેવાની બગાડી છે. નહીં, તમે અટણ કીધું એને રાજા કહેવાય ને, એને રાજા છે. રાજા સાહેબમાં હગા દીકરાને ફાંસીએ ચડાવ્યો એવું હતું બધું. અત્યારે ક્યાં હવે પેટના દીકરાને ફાંસીએ ચડાવવો પડે છે? ના તો એની અંદર તદા રાજા સાહેબ તે લોકશાહી આવી ગઈ છે, એની અંદર કાનૂની આવી ગઈ છે. આખી વાત સમજતા નથી. અટાણે રાજા જન્મ છે કઈ અત્યારે નથી રાજા ને બીજાને બાટલા ચડાવી અને જ્ઞાતિવાદ ફેલાય, બીજાને મહાન બતાવી બીજાને નીચા બતાવો, એકને રાજા બતાવો છો ને એકને વેઠિયો બતાવો છો. એવો તમને અધિકાર કોણે દીધો છે? તમે આ બધાને હોદ્દા આપો છો. હું એક જ દલિત સમાજને હાર્દિક સ્વાગત કરું કોઈની વાત ન કરો. મારા એક સમાજની વાત હું નથી કરતો. કે મારી સમાજ ઉપર એક જ ટાર્ગેટ કોઈની અમારા કોઈ સમાજ હારે જ વાતો નથી સાહેબ. તમે બીજી વાતો કરો એમ કહું છું. સમાજની ડીંડે કૂદવું ન કરો. રાવણદેવ સમાજ છો તો એ અમારી પાસે કઈ નથી. અમે માણસને જ માની છીએ. તમે રાવણદેવ સમાજ હોય તો હું તમારા માણા તરીકે જ વાત કરું છું. અમારે રાવણદેવનું માર નથી કામ, મારા માણસોનું કામ છે. તમે માણા હો તો વાત કરો. અમારે કઈ દેવ નથી, કોઈ આમ નથી, કોઈનું કામ નો જરૂર હોય તો મને મેં તમને ક્યાં ભાઈ રિંગ કરી હતી? આ તમે ફોન કરીને કહો છો હું તમને જવાબ દઉં છું. મેં તમને કીધું નથી કે તમે મને ફોન કરજો એમ. મારે રાવણદેવની જરૂર નથી, મારા દેવની જરૂર નથી. વન વિડિયો છે એના ઉપર જ અમારે આખી વાત સમજતા નથી. વિડિયો છે મારો છે ને. હા તમે તમારે શું લેવા દેવો? મારા વિડિયો ને અમે અમારા ઘરે ડિસ્કો કરી, તમને શું પ્રોબ્લેમ? મારી સમાજ ઉપર ટાર્ગેટ કરો તો મારો નથી આવતી. અટણ તમે મને ફોન કર્યો, મેં તમને કીધું તમારા સમાજનો ફોન મને ન કરવો જોઈએ ને. તમે રાવણદેવ સમાજમાં તમારે મને શું કામ ફોન કરવો જોઈએ? તમે હીરો બનવાની કોશિશ કરો ને પછી મારી મારી વાત સાંભળો. તમે કદાચ એ પ્રશ્ન આગા પાછો અત્યારે તમે આ ફોન કર્યો છે ને આ ઓડિયો ચલાવી દે. મારા ઓડિયો તમારો નથી. 500 ફોન આવી. હે તમારા સમાજ ઉપર કોઈ કદાચ કોઈ સમાજ અમે બધાને માણસ નહીં અમે બધાને માનવનો જ અધિકાર અમે આપી છીએ. અમે તમને માણસ તરીકે જોઈ છીએ. તમે કહો છો કે અમે રાવણદેવ છીએ. અમારી પાસે કઈ રાવણદેવ નથી સાહેબ. અમારે તો કબીર કડા બજાર में सबकी मांगत ખેર ના કિસી से दोस्ती तो ना किसी से वेर. અમારે કોઈ હારે દોસ્તી નથી, કોઈ હારે વેર નથી. હવે તમે તમારી રીતે સમાજનું આખો ઠકો ઉભો કરીને ઊભું વાત કરો તો એમાંથી મારે શું લેવા દેવાય? સમાજનો પહેલો ટાર્ગેટ માર ભાઈ તમે કર્યો. નહીં, અમે કોઈ ટાર્ગેટ કરતા જ નથી. અમે તો બધી સમાજ છે ને અમારી પાસે માનવ સમાજથી બીજી એક સમાજ જ નથી. માનવ ધર્મ, મહાધર્મ, બસ માનવ માણસોને માની સારા વિચાર વાળો માણસ હોય, સારી જેની પાસે જ્ઞાન હોય ઈ જ મહાજ્ઞાની માણસ, ની સમજદાર. બાકી અહીંયા અમારે ક્યાં બીજું કોઈનું કઈ કામ છે? તમારે કામ હોય એ વાત કરો એટલે અમે તમને જવાબ દઈએ. પણ તમે આચે કરીને અમારી સમાજના તમારી સમાજને મારે કહેવાની જરૂર હું? મારે શું કામ છે તો મારે તમને કઈ કેવું છે? હાલો કયો. ડાક દુનિયાની અંદર એક જ રાવણ સમાજ વગાડે માર ભાઈ. તોય કઈ જો રાવણ સમાજ બે હાથ હોય બધા વગાડે. રાવણ સમાજને કોઈ પરિપત્ર થોડો દીધો. ને અમને આવડતું તો વગાડી દે. આપણે અમને ક્યાં ના પાડી કે તમે મત વગાડશો? હા તો તમે કહો અમારી સિવાય કોઈ વગાડી ન વગાડે. બધા બે હાથ હોય ને એ બધા ડૂ હાથી બોલાવે. જાધન જનું છે એના પાસે જ રે. મારી વાત સાંભળો તમે દલિત સાહેબ. જાધન જનું છે એની પાસે જ રે.
તો કોઈનું સાધન કોઈ પાસે હોય, લાકડાનું હોય, તમારું સાધન નથી. આપણું સાધન આપણી પાસે રહી ગયા, ચામડાનો દેહ, માટીનો આપણે તો હોય. અમે એનો કોઈ પણ સમાજમાં કોઈ અમે વિરોધ કર્યો હોય કે ડાક અમે આવ્યો આખી બીજો વાત વ્યક્તિ સમજતા કેમ નથી. બગાડે જે છે? સમાજને દીધેલું કોણે તમે દીધું છે? અમુક જે તમને કોણે દીધું છે આ બધું? તમે તમારી મેળે ઊભું કર્યું, તમને આ અમને દીધું કોણે? શંકર ભગવાને દીધેલું છે. શંકર પહેલાથી ભગવાન કઈ ઉગાડતા તારીખનું અમે દીધું છીએ, તમે હતું? નથી. તો સાંભળો, શંકર ભગવાને તમને કેદી દીધું હતું? કઈ સાલમાં દીધું હતું? સાલની અંદર ના હોય એની અંદર એ અંદર તો કઈ વાત? ઇતિહાસની આપણને અંદર દીધું તો વિક્રમ એની રાજાએ કઈ લખેલું નતું. તારીખ મારી વાત સાંભળો. જાય પછી ઈ ઊભું કરેલી વાતો ન હોય. આ બે પાણીમાં હોય ને વાતો ન કરાય. 10 લીટર દૂધ છે. વિક્રમ રાજાએ સાવેલું છે. ઓય કઈ એની વિક્રમ અંદર રાજા ક્યાં ગામમાં થયા હતા? તમારા ઘેર છે હું તો કહું. એટલે તઈ અમારા ઘેર થયા ઈ તો અમે તો બધા આખું જગત કહે છે. અમારી જે સમાજમાં ને અમારી બોલ્યામાં ઈ તો બધા લાકડા ઘાલવાની વાત છે. સંવંત પહેલાનો કોઈ ઇતિહાસ ન હોય. તારીખ ને સંવંત છપી એના પાસેનો ઇતિહાસ હોય. અરે ભાઈ ઈ જ અમને જે મળ્યું ને એ સંવંત પહેલાનું મળેલું છે. અમને સંવંત પહેલાનું મળેલું છે. આલોક ઈ પેલા કેદી મળ્યું હતું? કોને દીધું હતું? એ નામ આવડે જ કેને દીધું હતી? યોગી સમાજ ને એટલે એના એમ ના, એમ બીજી વાતો ન કરો. આ દીધું તું ક્યાં, કેના હસ્તક? ઈ ભાઈ નામ શું હતું? આ ડાક વગાડવાની પરમિશન દીધી કોને દીધી હતી? તમને શરૂઆતની અંદર જે સમયે પરવાનગી જે આપણે દલિત સમાજની અંદર જે આપ્યું હતું, તો એ પરવાનગી તો લખેલું છે બધું. એમાં ક્યાં તમે? ઈ તો લખેલું બધું બોલે. આ આદરી દોટ નથી. પસેડી મોઢાડીને તમારા કયા વડવા ડોહાને આવ્યું જે આપણે તમે એક સમય જે દલિત સમાજ છે મહાજન ગણવરાય છે. શું છે? મહાજન ગણવરાય છે. એની અંદર કે જે ગમે કોઈ પણ પશુપાલન જે હોય ને હા, એને તમારે રક્ષા કરવાની તમને જવાબદારી હુંપેલી છે. ના એવું અમે કોઈ કાંઈ હોપ્યું નથી. અમારે બધાની જવાબદારી બધાને હોપી. ઈ તો બાટલા ચડાવવા માટે છે. અમારી પેઢીનો જવાબ માંગો. આખી વાત સમજતા નથી. અમે તો એમાં માનતા જ નથી. એલા અમે એમાં માનતા જ નથી. અમે તો આ જ વાત કરી છે કે આપ બળે ને પરને ઓલવે લેતા હોય લડતડિયા એવા ઘડનારા ઘડ્યા કોક માનવ કાગડા કોક આટું થઈને પોતે બીજા બળ્યા કરતા હોય એવા મારા કવિ કામ કે પેલું કે મહાજન એટલે કોઈ એની આગળ કોઈ ખોટું ન થવું જોઈએ. એ દલિત સમાજની જવાબદારી છે. ના ઈ કઈ નથી એવું. ઈ તો બધું છે ને ઈ ઓલા લાકડા ઉભા કરેલા છે. ઈ બધા લાકડા ઉભા કરેલા ઈ અમાર જોતો માર ભાઈ મારી વાત સાંભળો. તમારી ઉપર આવે એટલે તમે અમારી જવાબદારી અમે સાંભળો. અહીંયા ઘરનું પૂરું થતું નથી ને ઈ જવાબદારી અમે દેવા વાળો હોય ઈ મૂર્ખીના હોય. અહીંયા અમારું ઘરનું પૂરું થતું નથી. આ જગતની જવાબદારી દ્યો તો મારો બાપ આવો તો ભેગું થાય. આ ઘરે 2 છોકરા છે એના ટ્યુશન થતા નથી, એના ભણતરના પૈસા થતા નથી ને તમે જે જવાબદારી દ્યો છો એ દીધી હતી કોણે? ઈ તો બાટલા ચડાવીને ઓલે ને ફૂલવીને પતાવી દેવા હાટું કર્યું. તમે આમ છો ને તમે તો ઊંચી સમાજ છો, ભલા રાઠોડ ઈ બધા માંગી ખાવાનો ધંધો છે. મને મારી સાહેબ તમારો કોઈ ખુશી ને હસવા આવી ગયું. હા, એટલે તમે ખુદે તમારા સમાજ ખોટી? શું ખોટી? દલિત સમાજ ખોટી? શેની ખોટી? તો મેં તમને પ્રશ્ન પૂછ્યો એનો પ્રશ્ન નો મેં તમને ઈ તો જવાબ બાટલા ચડાવવાના છે. જો સાંભળો ભાઈ મારી વાત સાંભળો. જેને માંગી ખાવું હોય ને ઈ કોઈ હરામી માણસ હોય જેને કીધું કે આવા કાપડના પેટના તે તો બહુ પૈસા ક્યાંથી ભેગા કરીને લાગે. એના તો વખાણ કરવા પડે. હે ભલા રાઠોડે દીધા રાજ અને તમને કહું દલપરે દીધા દિલ્હીની ગાદી ડગબગે. શું કામ આના બાપનું કઈ જાતું નથી 10 રૂપિયા લેવા હાટું. હમણાં એમ કીધું કે હરામીને તમે તો સિંહિયા સોર્યું કરી ભેગું કર્યું. તમે મને જે સત્સન આપ્યું કઈ તમને આપેલું હીરું ક્યું? આ તમે મને હાલ સત્સન આપ્યું હરિગુરુ દ્વારા હરી કર્યું. તમે હીરું સત્સન તમને કઈ આપેલું? કયો હરી? હાલ તમે મને ના આપી મારા સાહેબ. તમે આલ્યું છે ને મને હાલ કે મારી સમાજની અંદર હાર્યું કોઈ છે ને હીરું તમને સત્સન આલ્યું છે એનો કોઈ વ્યક્તિ તો સત્સંગ ઈ તો વિચાર છે. સત્સંગ નથી. સત્સંગ એટલે સત્યનો સંગ કરવો એને સત્સંગ કહેવાય. સત્સંગ કોઈ આ નથી હું બોલું નહીં. સત્સંગ નથી. ઈ વાણી છે અને વિવેક છે. ઈ સત્સંગ નથી. સત્યનો સંગ કરવો એને સત્સંગ કહેવાય. તમને હજી કાંઈ ખબર નથી ઠોકી જ બિહાડો છો. સત્સંગ એટલે શું? સતનો સંગ કરવો એને સત્સંગ કહેવાય. ઈ કોઈ વાતો કરો એ સત્સંગ નથી. ઈ તો મતસંગ છે. માણસની જેવી મત એવી વાતો કરે. જેવા વિચાર એવા પાછું કરે એને સત્સંગ સમજો. તમને ધર્મનું જ્ઞાન તો હોવું જોઈએ ને. સત્સંગ એટલે હું વાતો કરું છું ને તમે સત્સંગ માનો છો. એને વાણી વિલાસ છે. માણસ વિચાર રજૂ કરે. ઈ કોઈ જ્ઞાન થોડું છે.
એ જ્ઞાન તમને તો કોઈ પોતે- શીખડાવ્યું છે કે એમને તો તમે ઘરમાં તો કદાચ ડાયરેક્ટ શીશીના જે કરે મારા ઘરે નહીં, પહોંચવાનું ઈ છે ને આ બધી વસ્તુ, ઈ યાદ શક્તિ, ઈ જ્ઞાની માણસ, યાદ જેને રહી જતો હોય, માનસિક માણસ. આપણા દાદાજી આપણે કોકને સમજાયા છે કે આપણા દાદા રહ્યા ને ઈ વાહ જયડું બાંધતા હતા ને ઈને પહેરવા પોતરી નથી કે અટાણી એવા લુગડા પહેરીને નીકળાય નહીં. તારે ક્યાં છે ને એટલે કદાચ હા, એટલે બસ તો ભાઈ જેવો સમય એવો સાંભળો, જેવો સમય હોય એવું એને તમારી પેદાશી દાદા ઝાડુ લઈને ફરતા હતા ને પોતરી વાળીને ફરતા હતા. હા, એ સમય એમની પાછળ કોઈ વિજ્ઞાની માણસ નતો. પણ નહોતો એટલે એવડે હેરાન થતા હતા. હા, અટાણે વિજ્ઞાન છે. તમારી પાસે માણસ વિજ્ઞાની આવી ગયો છે, તમને શિવાય પહેરાવો પહેરેલો છે. હા, આપણો તો ભાઈ વિજ્ઞાનિક છે એટલે જ આપણે આગળ આવ્યા ને, નકર તો હજી ઈનું પોતિયું પહેર્યું હોત તો અમારે ભાઈ ઈ પોતિયું જોતું નથી. અમે મોતિયું આવી ગયો છે, અમે હવે જે બધા જીવે છે ને એમ હરખી રીતે જીવવા દો. એટલે તમારે કહેવાનો એક જ પ્રશ્ન કે મારા દલિત સમાજની અંદર કોઈ લેવા દેવા નથી ને તમે પોતે જે ભાષણ કરો કોઈ જે દલિત કરો, સમાજને કોઈ લેવા પણ દેવા. સમાજ ઉપર ટાર્ગેટ તમે કરી શકો છો. કોઈ એવો આખી વાત પ્રશ્ન તો તમારો આમાં પોતાનો. દલિત સમાજની ને ઓલા સમાજની વાત જ નથી આવતી, માનવ ધર્મની જ વાત આવે છે. માણસથી મોટો કોઈ છે નહીં. તો અમે એકલા જે અમે રાવણ દેવ છે કઈ રીતે અલગ પડી તો ગયા? તમે તમારી હાથે રાવણ દેવ થાય. મેં તો તમને કીધું નથી કે તમે રાવણ દેવ છો એમ. તમે તમારા હાથે થતા હો, મને કઈ ખબર નથી કે તમે રાવણ દેવ છો. અમે ની ખબર નથી તમે રાવણ દેવ છો. અમે નથી, માણાનો અવાજ આવે છે. તમે માણસ છો ને જણ છો એવો અવાજ આવે છે. હું પોતે રાવણ દેવ નથી, તો એ તો તમે શક્ય કહી દીધું. તો એ તમે કહો છો તમારા મોઢે, તમે કહો છો અમે રાવણ દેવ સભા થઈ. મેં તમને ક્યાં કીધું? તમે તમારા મોઢે કબૂલો છો. તમે અટાણે હજી આ ઓડિયો સાંભળી લીધો, તમે તમારા મોઢે કબૂલો અમે રાવણ દેવ સમાજ જ હાથમાં આવ્યા. આમાં રાવણ દેવ સમાજ જ નથી. આજો જગથી શંકર ભગવાનના પુત્ર સ અને સ. તમે એવું કહો છો કે હાર્યું કોઈ પ્રશ્ન નથી તો તમે દલિત આખી કઈ વાત રીતના છો? સમજતા નથી. ઈ તમારી હાથે તમે ઊભું કર્યું હોય શંકર ભગવાનની પાસેથી, તો પછી શંકર ભગવાનની પાસેથી કરી હોય તો આપણે થોડા કાંઈ ડાકલા વગાડીને આ બબાટી કરવી પડે. શંકર ભગવાન એવું થોડું કીધું કોઈને કે તમે ડાક વગાડજો તો તમે માંગી પોતે દેજો. દલિત છો તમે કેવી રીતે દેખાવત કરી શકો? તો અમે ક્યાં કીધું અમે દલિત છીએ એમ? અમે તમને કહીએ અમે માણસ છીએ. તમારો દલિત લીધો તમારો બધું નહીં, તમે તમારા એ વાત કરો સાહેબ. અમારી પાસે માનવ ધર્મ સિવાય બીજો ધર્મ નથી. અમે માનવ ધર્મ, આ તો તમે સમજાવવા માટે પ્રતિક આપો. તમે પોતે દલિત નથી. અરે હું જણ છું, મારે હું દલિત અને નથી. તમે કઈ સમાજના છો એ તો હશો કે આનો કોઈ નહીં, પ્રશ્ન તો સમાજ, હશે હા ને? સમાજ જણની, સમાજ જાતિ જણની જ મારી. પુરુષ છું હું, જણ છું, એમાં બીજ કાંઈ નથી. કદાચ કોઈ નારી કે સ્ત્રી એવું કોઈને નક્કી કરીએ કે પણ એમાં એની અંદર તમે પુરુષ છો, બરાબર? હા બસ જણની જાતિ સમાજમાંથી જઈએ આવ્યા છો, બધા. એમ નામ તો ડાયરેક્ટ તો તમે તમારા ઘેર જન્મ્યા નહીં હોય ને. કેમ આવ્યા એમ? તમે કોઈ ગમે ત્યાંથી કોકના ઘેર જન્મ તો લીધો હશે ને, એમને ડાયરેક્ટ તો કોઈ કોઈના ઘરે જન્મ નથી થયો, કોઈના ઘરે જન્મ નથી લીધો. મેં મારી માના કુખથી જન્મ લીધો. કોઈના ઘરમાં જન્મ ન થાય, કુખમાંથી થાય. માને ધન્યવાદ, પપ્પાને ધન્યવાદ. હું મારી રીતે હું તમને ધન્યવાદ આપું છું. પણ કોક સમાજ તો હશે કે એની અંદર? નહીં, સમાજ જણની હો ભાઈ, પુરુષની જાતિ. બાકી સમાજ એવું કાંઈ છે જ નહીં. જણની જાતિ હોય, સ્ત્રી અને પુરુષ. આ જગતમાં બે જાતિ છે. બાકી ગધાડાની જાતિ, ભેંની જાતિ, ઢાઢરની જાતિ, આ બધી જાતિઓ છે. બાકી જણમાં અને માનવ ધર્મમાં જાતિ બે જ આવે છે, સ્ત્રી અને પુરુષ. પછી બાકીના કોઈ પણ હવે આપણે કદાચ બેન કે કદાચ દીકરાને આપણે ક્યાંક લગ્ન કરવા છે, તો એને પુરુષ જ કહેવાય. એને પુરુષ. ઈ દીકરો તો તમારા ઘરે જન્મ લીધો, તમે એને જન્મ આપ્યો એટલે એને તમારો દીકરો. બાકી તો પુરુષ જ. હા, એમાં કોઈ કીધું ભાઈ પુરુષમાં સ્ત્રી આ જાતિ છે, તો સ્ત્રી અને પુરુષની આદિયુગથી જોડી હાલી આવે છે. આપણો સાહેબ એક તમે પોતે આ જે બોલો છો ને, હા, એની અંદર તમે વસ્તુ તો સાચી લાવો છો, પણ ધર્મની અંદર તમે ખોટો એક જ ઉલ્લેખ એવો કેમ કર્યો કે રાવણ દેવ સમાજ જે છે એ ભીખ માંગે છે? એનો એવી એક વાત જ જ નથી કરી. એવી ભીખ માંગવાની વાત જ નથી કરી. ભીખ માંગતા હોય તો તમારો કદાચ કોઈનો માંગવાનો ધંધો હોય તો માણસ માંગી શકે છે, એનાથી અમારે લેવા દેવા નથી. તમે માંગતા હો તો એ તો માણસનો જન્મારો હોય છે. જન્મારો હોય તો માણસ માંગીએ. અમે પોતે પણ ભીખ માંગી ક્યારેક કોણ કે મરું પણ માંગું નહીં તને કે આપણે કાજ, પણ પરમાર્થને કારણે બાપુ અમને ભીખ માંગતા ન આવેલા. કોઈનું દવાખાનું હોય, કોઈ ગરીબ માણસ હોય ને એને કદાચ 5 પૈસા દેવાના હોય તો અમે પોતે જોડી લઈને ભીખ માંગવા ચડી જઈએ. શું કામ કે પર સ્વાર્થ માટે, અમારા પેટ માટે નહીં. નાચત કૂદત પેટ કે ખાતર બેન્ડ બજાવત બાજા. અમે પેટ માટે નાચતા નથી સાહેબ, ભેખ માટે નાચી છીએ. અને કદાચ કોઈ પણ પબ્લિક પોતાના પેટ માટે માંગતું એને શું કહેવાય? પેટ માટે નાચતા હોય તો ઈ પોતે કહે છે ને, નાચત કૂદત પેટ કે ખાતર બેન્ડ બજાવત બાજા. અરે હું એવું નથી કહેતો. પેટ માટે નાચગાન કરતા હોય તો ઈ પોતે કહેતા ભાઈ મારા છોકરા નાના છે, ભાઈ જે કઈ રૂપિયો 2-5 રૂપિયા દો તો મારો ઘર પરિવાર હાલે. ઈ તો બિચારા ચોખ્ખું કહી લે છે કે ભાઈ અમારી પરિસ્થિતિ આ છે એટલે અમે નાચગાન કરી રહ્યા છીએ. અમે ભેખ માટે નથી નાચતા, અમે તો પેટ માટે નાચીએ છીએ.
આ નાચગાન કરી છે પેટ માટે કરી છે એવું માઇકમાં તો બોલે છે કે ભાઈ નાચત કૂદત પેટ કે ખાતર બેન્ડ બજાવત બાજા. અમે જે વાજા વગાડી છે ડિસ્કો કરી છે ને ભાઈ સાહેબ અમારા પેટ માટે કરી. કેમ કે અમારે ખાવા જોઈએ છે એટલે જે કાંઈ ફૂગો ઈ તમે આપો. તો એ પેટ માટે નાચી રહ્યો છે. એક માણસ નાચી રહ્યો છે ભેખ માટે નાચી રહ્યો છે કે પોતાનો કોઈ સ્વાર્થ નથી. હવે તમે પોતે એવું કેમ કહો છો હું રાવળ સમાજ માટે કોઈ વસ્તુ બોલ્યો? તમે આખી વાત અમારે પાસે સમાજ જ નથી આવતી એમાં બધી. આપણો એક જ પ્રશ્ન જે સવાલની અંદર મેં એક જોઈ લીધું કે તમે કોઈ સમાજને ટાર્ગેટ કર્યો નથી. અમારે શું કામ કરવું? અમે ઈ વાત જ અરે કદાચ તમે હાલો મારી વાત સાંભળો કે કોઈ પણ માણસ માંગતો હોય તો એને એની પરિસ્થિતિ પ્રમાણે ઈ માંગતો હોય તો એનાથી મને શું પ્રોબ્લેમ છે? અરે એ તો તમે જે મને વાત કરી એમાં મને સમજાઈ ગઈ. તમે એક જ હારી રાવળ સમાજને કોઈ ટાર્ગેટ નથી કરી એવો તમારો કોઈ વિડીયો છે? નહીં અમારે પણ તમે આખી વાત તમે અમારે મારે શું પ્રોબ્લેમ? વિડીયો લાઈવ હું તમારા અપલોડ કરું તો એનું શું થાય? તો મોકલો હું તમને એની અંદર તમે એના પ્રશ્નાથી પૂરો વાંચી લીજો તમે અને જોઈ લીજો હરખું નિરીક્ષણ કરીને સાંભળી એની મારી પાછળનો એનો શબ્દ શું છે. તમે તમારી આંખે તમે ઊભું કરો કે આ શબ્દ રહ્યો એનો અર્થ આ છે. જો ભાઈ શબ્દ સાંભળો તમારો કોન્ટેક્ટ નંબર મારી જોડે આવી જાય. હા જો ઈ મારા ઓડિયા છે ને ઈ રખડતા હોય યુટ્યુબ માં બધે મૂકા હોય. આ તમારી યારે વાત કરું છું ને એ ઓડિયો મૂકીશું યુટ્યુબ માં. કોઈ વાંધો નહીં મૂકો તમે. મારી વાત સાંભળો એની અંદર હવે સાંભળો હું બોલ્યો છું મને અત્યારે ભાન જ છે ને હું કોઈ બેભાન અવસ્થામાં છું. હે તમને ભાન જ છે? તમે બોલ્યા છો તમે તો બહુ જ્ઞાની મોણો લાગો છો. ના જ્ઞાની નથી સાહેબ. એક માણસ સામે આવી જાય તો એને થોડા ઘણી ભૂલ થઈ જતી હોય પણ તમે તો બહુ જ્ઞાની માણસ છો એટલે તમને તો કોઈ ભૂલ થતી જ ન હોય. નહીં ભૂલ માણસ માત્ર ભૂલ ન પાત્ર હોય છે. અમાર તો એક જ શબ્દ કે દલિત સમાજ રાવળ દેવને માનતી નથી. નહીં અમે માની છીએ બધાને કેમ કે અમારી પાસે બધા અમારા સનો પ્રશ્નનો વડિયાનો એક જ ઉલ્લેખ છે કે એની અંદર દલિત સમાજ જ